નમસ્કાર દર્શક મિત્રો, સત્યસરા દિવસમાં આપનું સ્વાગત છે। પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિને ખંડિત કરવા બાબતે સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો। પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિ ખંડિત થવા બાબતે સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો। પાવાગઢ જેમ માતાજીના આસ્થાના ધામ તરીકે પ્રસિદ્ધ છે, બરાબર એ જ રીતે 2200 વર્ષ પ્રાચીન સંપ્રતિ મહારાજાથી માંડીને મહામંત્રી તેજપાલ, ચાંપાનેરના સંઘ વગેરે વગેરે દ્વારા જ્યાં જૈન મંદિરોની શૃંખલા સર્જવામાં આવી, એવું જૈનોનું પણ આસ્થાનું ધામ છે। આજે પણ 500 થી 1000 વર્ષ પ્રાચીન જિનાલયો પાવાગઢના શિખર ઉપર શોભાયમાન છે। અદ્ભુત શિલ્પ, અદ્ભુત કળા અને અદ્ભુત પ્રતિમાજીઓ આજે પણ પાવાગઢના શિખર ઉપર છે। આજ પાવાગઢના અનેક જિનાલયોમાંથી એક પોર્શન કે જ્યાં દાદરાની બંને બાજુ મહામહિમ જૈન તીર્થંકરોની પ્રતિમાજી હતા। મારું નામ હર્ષ શાહ છે અને હું મુંબઈથી આવ્યો છું। ખાસ જે ઘટના ઘટી, દુઃખદ ઘટના હતી, નાગાજનક ઘટના ઘટી એને અનુસંધાનમાં। ગઈકાલે રાતથી બેસેલા છો, અત્યારે કોઈ મહત્વનો વ્યક્તિ આવ્યો કે શું પરિસ્થિતિ ત્યારે છે? ગઈકાલે રાતના સરકારી ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા, તેમને માત્ર આશ્વાસન આપ્યું અને આશ્વાસન સિવાય કોઈ પણ વસ્તુ કોન્ક્રીટ કે નક્કર કરવામાં આવી નથી। હજી સુધી FIR પણ દર્જ કરવામાં આવી નથી। એ સૂચવી રહી છે કે સરકાર આ વિષયને ઢાંકી દેવા માંગતી હોય, કાં તો આ વિષય પબ્લિકમાં વધારે ન આવે એવી ઈચ્છા હોય। હા, શું માગણીઓ છે? અમારી માંગણી એટલી જ છે કે જલ્દીથી જલ્દી ગુનેગારો પકડાય। અમારે ગુનેગારો પકડાયા સાથે સાથે અમારી જે મૂર્તિઓ ખંડિત થઈ છે એને રિસ્ટોર કરવામાં આવે અને પછીથી એની રક્ષાના અધિકારો પણ અમને આપવામાં આવે અને આગળ આવી ઘટનાઓ ન બને એનું ધ્યાન લેવામાં આવે। આજથી 1.5 વર્ષ પહેલાં પણ પાલીતાણાની અંદર જૈનોના તીર્થ તોડી દેવામાં આવ્યું હતું, ભગવાનની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। એ પણ ગુનેગારને હજુ સુધી સજા નથી મળી અને એ વખતે પણ લાખો જૈનો રોડ પર આવ્યા હતા, પણ એમના એક પણ પ્રશ્નનું સમાધાન આ સરકાર કરી શકી નથી। એટલે હવે જો એક પણ પ્રશ્નનો આંદોલન હજી પણ ઉગ્ર થશે। કોના જવાબદારી હતી આનું રક્ષણ કરવા માટેની? આની જવાબદારી ત્યાંની લોકલ પ્રશાસન, જે રીતના કલેક્ટરશ્રી વગેરેની હોય છે અને લોકલ પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું છે। અત્યારે જે રીતે અહીંયા સમાજના બધા મિત્રો એકત્રિત થયા છે, તો બીજા કઈ જગ્યા પર કઈ રીતની વાતો ચાલી રહી છે? મુંબઈ, સુરત, અમદાવાદ, બરોડા, હાલોલ, સુરેન્દ્રનગર, સમગ્ર ગુજરાત અને બહુ જલ્દી વિશ્વભરમાં જૈનો આ વિષયમાં અવાજ ઉઠવશે। વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી તમારા સમાજના બી છે અને હોમ મિનિસ્ટર છે, એમના તરફથી કઈ પ્રતિક્રિયા? આપણે પહેલાં તો એને સમાજ તરીકે ના જોઈએ, કારણ કે એ એક બંધારણીય હોદ્દા પર છે। પણ મેં એ જ કહ્યું તમને કે હોમ મિનિસ્ટર બી છે, પણ એને એક સામાજિક રંગ ના આપીએ અને એમને કીધું છે કે એ જલ્દીમાં જલ્દી આ વિષયમાં કાર્યવાહી કરશે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ એક સત્ય હકીકત છે। હવે કઈ તરફનું આવનારા સમયમાં જૈન સમાજ કામગીરી રહેશે? સરકારશ્રીએ 24 કલાકનો સમય માંગ્યો છે। જો 24 કલાક પૂર્ણ પછી પણ અહીં કોઈ પણ પગલાં ન લેવાયા તો ગુરુદેવના માર્ગદર્શનથી આ આંદોલન વધુ ઉગ્ર બનશે। કદાચ આ આંદોલન અનશન અને ઉપવાસ તરફ પણ વધી શકે। ભાઈ, આપનું નામ અને કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવ્યા? મારું નામ નીતિન શાહ છે, હું જૈન સમાજથી બિલોંગ કરું છું। અહીંયા આજે પાવાગઢની અંદર ગઈકાલે જે અમારા પ્રાચીન 2200 વર્ષ જૂના પ્રતિમાજીઓને કોઈ અસામાજિક તત્વો દ્વારા જે ખંડિત કરવામાં આવ્યા, તે માટે અમારા ગુરુ ભગવંતો અહીંયા કલેક્ટર કચેરીએ એમનું પોતાની માંગણીઓ લઈને અહીંયા આવ્યા છે। સમગ્ર જૈન સમાજ આજે સમગ્ર ભારત વર્ષની અંદર જે અમારા જૈન સમાજના પ્રતિમાજીઓ ઉપર જે કુઠારાઘાત થયો છે એના લાગણી માટે અહીંયા બધા એકત્રિત થયા છે। તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો અને શું માંગણીઓ છે ખાસ? તો અમારી માંગણીઓ જો નહીં સંતોષાય તો અમારા ગુરુ ભગવંતો અમને જે આદેશ કરશે તે કરીશું। અહીંયાથી જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। અને અમારી માંગણીઓ એવી છે કે અમારા જે પાવાગઢની અંદર જે અમારી પ્રતિમાજીઓ પર કુઠારાઘાત થયો છે, એ જે અસામાજિક તત્વો છે તેઓની સાથે જે એમની કાનૂની કાર્યવાહી થાય અને અમારી પ્રતિમાજીઓ પુનઃ પ્રસ્થાપિત થાય એની માગણી સાથે અમે અહીંયાથી અમને જ્યારે વિશ્વાસ મળશે
અમને રિઝલ્ટ મળશે તો જ અમે અહીંથી જઈશું. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.